ભીમ મહોત્સવ સમિતિ દ્વારા પોરબંદર જિલ્લામાં બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં ગ્રામ્યમાંથી જે રેલીઓ આવે છે અને પબ્લિક આવે છે એ અમારા રૂટ પ્રમાણે આવશે અને આ 135મી જન્મ જયંતિ બાબા સાહેબની સારી રીતે ઉજવાય અને સારી રીતે બધા આવે એવી અમારી નર્મ અપીલ છે। ખોટા કોઈ સ્ટંટબાજી કરવી નહીં, ખોટું કંઈ તેને દિવસ હું તો કહું કે ઓલા ઘરવાળા પાણીનું જો સેવન કરતા હોય તો એ પણ બંધ રાખવું જોઈએ। મારું કહેવાનું છે કે બાબા સાહેબની જે 14મી એપ્રિલ આવે છે એ માત્ર એક દિવસ આવી રીતે ઉજવવા માટે નથી આવતી, એટલે કોઈ પણ સ્ટંટબાજી કે એવા કોઈ કૃત્ય કરશે અને પોલીસ એને જો પકડશે તો એમાં અમારી ભીમ મહોત્સવ સમિતિની જવાબદારી પર રહેશે નહીં। એટલે મારું કહેવાનું છે કે મોટી સંખ્યામાં આવો અને જે રેલી છે એ રૂટ પ્રમાણે આવશે અને બપોરે 2 વાગ્યાથી બધી રેલી શરૂઆત થઈ જશે અને જે રાબેતા મુજબ જ અમારી રેલી હાલશે અને ડીજે ઉપર કોઈ પણ બેસે નહીં, ડીજે ઉપર બેસે ને કોઈ પણ એની ઉપર કંઈ થશે એની જવાબદારી પણ અમારી નહીં રહી, કારણ કે આ ફેરા ડીજે ઉપર જે ગઈ ફેરા બેઠા હતા ને એક ફેરે અકસ્માત થયો હતો તો આ ફેરે એવો નિર્ણય કરવા મેં કહ્યું ડીજે ઉપર બેસવાની માત્ર ડીજે નીચેની સાઈડમાં બેસે ને ડીજે ભલે રાખ્યા હોય પણ ત્યાં નીચે વાહનની ઉપર એક જ જણો જે ડીજે વાળો જ બેહવું જોઈએ, બાકી જે બોડી સંખ્યામાં છોકરા બેહતા હતા એ બેહવાના જોઈએ, ડીજે ઉપર નહીં બેહવાનું, વાહનની સાઈડમાં બેહવાનું। એટલે કહેવાનો મતલબ શું છે કે અકસ્માતો કે સર્જાય નહીં, કાંઈને ઇલેક્ટ્રિકના વાયરનો શોર્ટ બોટ લાગે નહીં, એટલે આ તકેદારી રાખવા માટે ભીમ મહોત્સવ સમિતિ આહ્વાન કરે છે।